મિત્રો અંબાલાલ પટેલની આગાહી વિશે જાણીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા ઝાપટાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં પણ હળવો વરસાદ થઈ શકે છે। પેસિફિક સમુદ્રમાં સર્જાયેલ ટાઇફૂનની અસર બાદ હવે વરસાદની ગતિ ધીમે ધીમે ઓછી થશે અને વરસાદી સિસ્ટમ હવે રાજસ્થાન તરફ આગળ વધશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો માંડવીમાં ગોધડા શેક ડેમમાં ભંગાણ વિશે। તો મિત્રો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં વહેર નદી પર આવેલા ગોધડા શેક ડેમમાં ભારે વરસાદ બાદ ભંગાણ પડ્યું છે। ડેમની મુખ્ય દિવાલ તૂટી જતાં સંગ્રહિત પાણી નદીમાં વહી રહ્યું છે। આ ડેમ સ્થાનિક ખેડૂતો માટે સિંચાઈનો મુખ્ય સ્ત્રોત હોવાથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે। હાલ પાણીનો પ્રવાહ વધુ હોવાથી સમારકામ શક્ય નથી। તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને પાણીનું સ્તર ઘટ્યા બાદ તુરંત સમારકામ હાથ ધરવામાં આવશે। ત્યારબાદ વાત કરીએ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વિશે। તો મિત્રો સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં વઢવાણમાં 6.18 ઇંચ અને ધાંગધ્રામાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે। લખતરમાં ભારે વરસાદથી તારાજી સર્જાય છે। ઉપરવાસમાં વરસાદથી નાયકા ડેમમાં 22,666 ક્યુસેક પાણીની આવક થતાં 10 દરવાજા ખોલી પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। વાંસણ ડેમ ઓવરફ્લો થતાં તંત્ર દ્વારા નદી કાંઠા અને નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારબાદ વાત કરીએ ખેડામાં જળબંબાકારની સ્થિતિ વિશે। તો મિત્રો ખેડાના વસો તાલુકામાં 17 ઇંચ અતિભારે વરસાદથી ભારે તારાજી સર્જાય છે। મુખ્ય બજાર, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું આર્થિક નુકસાન થયું છે અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। પાણીના નિકાલ માટે યોગ્ય કાંસ ન હોવાથી સ્થિતિ વધુ વિકટ બની છે। તંત્રનો કોઈ પ્રતિનિધિ સ્થળ પર ન પહોંચતા સ્થાનિકો અને વેપારીઓમાં આક્રોશ વ્યાપ્યો છે અને લોકોએ પાણીના નિકાલનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। ત્યારબાદ મિત્રો અંબાલાલ પટેલની વધુ એક આગાહી વિશે જાણીએ તે પહેલાં જે પણ મિત્રો અત્યારે આ સમાચાર જોઈ રહ્યા છે એમને વિનંતી છે કે મિત્રો અત્યારે તમે કયા ગામથી આ સમાચાર જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તેમજ આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ ચેનલ સાથે જોડાઈ જજો જેથી આ ચેનલ પરથી આવતા આવા તાજા અને ઉપયોગી હવામાનના સમાચાર આપને સૌથી પહેલાં મળતા રહે। ત્યારબાદ મિત્રો અંબાલાલ પટેલની વધુ એક આગાહી વિશે જાણીએ તો ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બનતા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદના ઝાપટા પડી રહ્યા છે જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। હવે આગામી દિવસોમાં પણ વરસાદનો દોર યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વિવિધ વિસ્તારો માટે વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી છે જેમાં ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત સુધી વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે। કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। અંબાલાલ પટેલે હવામાનની સ્થિતિ પર સતત નજર રાખવાની સલાહ આપી છે। ત્યારબાદ જાણીએ અંબાલાલ પટેલ અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ વિશે। તો મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યની રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। હાલ સક્રિય વરસાદી સિસ્ટમના કારણે રાજ્યના મધ્ય ભાગમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વિશે। તો મિત્રો સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। ખાસ કરીને રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત પોરબંદર, અમરેલી, જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના છે। હવામાન નિષ્ણાંતોના જણાવ્યા મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ વધી શકે છે જેના કારણે સ્થાનિક સ્તરે ભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે। ત્યારબાદ જાણીએ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વિશે। તો મિત્રો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હાલમાં સક્રિય વરસાદી સિસ્ટમ ધીમે ધીમે રાજસ્થાન તરફ આગળ વધી રહી છે જેના કારણે રાજસ્થાનને અડીને આવેલા ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે તેથી સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। ત્યારબાદ જાણીએ
કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના વિશે તો મિત્રો અંબાલાલ પટેલે કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને આસપાસના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં છૂટાછવાયા કે ભારે વરસાદી ઝાપટા પડી શકે છે, જેના કારણે ખેડૂતો અને સ્થાનિક તંત્રને સતર્ક રહેવાની જરૂર રહેશે. ત્યારબાદ જાણીએ અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ વિશે તો મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ હાલ આશ્લેષા નક્ષત્ર દરમિયાન પડી રહેલો વરસાદ કેટલાક પાકો માટે અનુકૂળ ન હોઈ શકે. તેમણે ખેડૂતોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને કૃષિ કામગીરીનું આયોજન કરવાની સલાહ આપી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે સતત વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાઈ શકે છે, જેના કારણે પાકને નુકસાન થવાની શક્યતા રહે છે. ત્યારબાદ જાણીએ 3 ઓગસ્ટ સુધી વરસાદી માહોલ વિશે તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં આગામી 3 ઓગસ્ટ સુધી વરસાદની સંભાવના યથાવત રહેશે. આ સમયગાળા દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. જોકે વરસાદની તીવ્રતા દરેક જિલ્લામાં એકસરખી રહેશે નહીં. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાઈ શકે છે તો કેટલાક વિસ્તારોમાં માત્ર છૂટાછવાયા ઝાપટા પડી શકે છે. હાલ રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય હોવાથી લોકોને સ્થાનિક હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવતી આગાહીઓ અને સૂચનાઓ પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે. ત્યારબાદ જાણીએ મસુ 2 ડેમના 10 દરવાજા ખોલાયા. આ અંગે વધુ જાણીએ તો મોરબીના મસુ 2 ડેમમાં ઉપરવાસના ભારે વરસાદના પગલે પાણીની આવક વધતા આજે બપોરે 2 વાગ્યે 10 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 66,000થી વધુ ક્યુસેક પાણીની આવક થતાં મસુ નદીમાં પાણી છોડાઈ રહ્યું છે. ડેમના દરવાજા ખોલતા પહેલાં મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. નદીના પટમાં અવર જવર ન કરવા અને માલધારીઓને પશુધન સુરક્ષિત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે.